જેતપુર ડીપ સી એલિફન્ટ પાઇપલાઇન યોજનાનું પોરબંદર ખાતે સેવ પોરબંદર શ્રી દ્વારા સતત 5 વર્ષથી વિરોધ થતો રહ્યો છે, ત્યારે હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, જે મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ મામલે સભ્યોએ ખૂબ આંદોલનો અને કાર્યક્રમો કર્યા હતા અને રાજ્ય સરકારને વિનંતી કરેલ કે પોરબંદરના હિતમાં આ યોજના કોઈ પણ રીતે લાભકારક ન હોવાથી આ યોજના બંધ કરાવી, પણ રાજ્ય સરકાર તરફથી આ અંતર્ગત કોઈ પણ જવાબ ન મળતા અંતે સેવ પોરબંદર સી દ્વારા કાનૂની કાર્યવાહી કરી અને અદાલત તરફ જવાનું નક્કી કર્યું। આ માટે હાઈકોર્ટ અમદાવાદ ખાતે તેમણે જાહેર હિતની અરજી કરવાનું નક્કી કર્યું અને કુલ 880 પાના ભરી અને PIL તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જે અંતર્ગત રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વન વિભાગ, મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, EC, GPCB, CPCB, નર્મદા કલ્પસર જળ યોજના, જેતપુર ડાઇંગ એસોસિએશન, કલેક્ટર ઓફ રાજકોટ, કલેક્ટર ઓફ પોરબંદર, ચીફ ઓફિસર જેતપુર સહિતનાઓને આરોપી તરીકે લેવામાં આવેલા હતા। આ જાહેર હિતની અરજી 5 ઓગસ્ટ 2025ના કરવામાં આવેલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ માનનીય સુનિતાબેન અગ્રવાલની કોર્ટમાં આ જાહેર હિતની અરજી ચાલી, ત્યારે તેઓ દ્વારા આ અરજીને કાં તો સમસ્ત ખારવા સમાજની સ્પેશિયલ અરજીની અંદર ક્લબ કરવામાં આવે અથવા તો NGTની અંદર ફરીથી આ અંતર્ગત અરજી કરવામાં આવે તેવી સલાહ આપવામાં આવી હતી। તેમના ઓર્ડરને શિરોમાન્ય રાખી સેવ પોરબંદર સી સંસ્થાએ ખારવા સમાજની સ્પેશિયલ અરજીની સાથે જાહેર હિતની અરજી ક્લબ કરવાનો નિર્ણય લીધો અને તે અંતર્ગત ફરીથી સોગંદનામું પણ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યું છે। જેતપુરના કેમિકલના પાણીને લઈને PIL થઈ હતી હાઈકોર્ટમાં, એને લઈને અત્યારે શું સ્ટેટસ છે? 5 ઓગસ્ટ 2025ના અમારા વકીલ શ્રી હર્ષભાઈ રાવલ દ્વારા સેવ પોરબંદર સી અંતર્ગત મારા ડોક્ટર નૂતન ગોકાણી અને ચંદ્રેશ કિશોરના નામે એક 880 પાનાની PIL કરવામાં આવેલ હતી અને ધ સેમ ડે ચીફ જસ્ટિસે આપણને એ PIL સાંભળી અને કીધું કે તમે બે મેટર એક સરખી કોર્ટમાં ચાલે તો કોર્ટની અંદર ટાઈમનો વેસ્ટ થાય, એટલે તમે બને તો કાં તમે NGTમાં વયા જાઓ અહીંથી વિડ્રો કરીને, અથવા તો તમે ખારવા સમાજની જે સ્પેશિયલ એપ્લિકેશન ચાલે છે કોર્ટની એની અંદર તમે જોઈન કરી લો। એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આ SCA જોઈન કરી લઈએ। એટલે હાલ અમે લોકોએ SCA જોઈન કરી લીધી છે, એપ્લિકેશન આપી દીધી છે કોર્ટમાં અને હવે પછીની હિયરિંગમાં ખારવા સમાજ દ્વારા ચાલતી SCA અને સેવ પોરબંદર ની PIL બંને એક સાથે ચાલુ થઈ જશે। વિષય એ છે કે આપ સૌને ખ્યાલ જ છે કે 5 વર્ષ પહેલા આ યોજનાનો પ્રાદુર્ભાવ થયેલો હતો કે ડીપ સી પાઇપલાઇન યોજના જેતપુરના પ્રદૂષિત પાણીને લઈને પોરબંદરના દરિયામાં નાખવાની હતી, જેનો આખા પોરબંદર દ્વારા ખૂબ જ આંદોલન કરી અને બહિષ્કાર કરવામાં આવેલ, છતાં પણ સરકાર શ્રી જાગેલ નહીં અને આ બાબતે કોઈ પગલાં લેવામાં આવેલ ના હોય, અમે લોકોએ કોર્ટનો માર્ગ પસંદ કર્યો અને એમ થયું કે કોર્ટ દ્વારા પણ આપણે આ યોજના આપણે બંધ કરાવીએ। અત્યારે કામ બંધ છે કારણ કે એક તો કોર્ટની માથાકૂટ ચાલુ થઈ ગઈ। ખારવા સમાજની SCA માંથી એ લોકો 3 થી 4 લોકો જ આવ્યા એટલા બધામાંથી અને બહુ નાની એવી જ માહિતી આપે છે, ખુલીને એ લોકો જવાબ આપતા નથી કોર્ટમાં પણ। અને જે ખેડૂત લોકો છે જે એમના ખેતરમાંથી જે લાઈન પસાર થાય છે એ ખેડૂતો સતત વિરોધ કરે છે, ઇવન આંદોલનો કરે છે અને એ તેથી પોતાના ખેતરમાંથી લાઈન પસાર નથી થવા દેતા। ઇવન ઘેરની અંદર પણ સેવ પોરબંદર સી દ્વારા અને તેમના મેમ્બરો દ્વારા સતત ખેડૂતોને માર્ગદર્શન અપાય છે અને કાયદાકીય જ્ઞાન અપાય છે અને વાંધા અરજીઓ અને લોક સુનાવણીની અંદર એક્સ્ટ્રા વાંધા અરજીઓ પણ ત્યાં આપવામાં આવી છે ખેડૂતો દ્વારા। એટલે એ કારણે પણ એ લોકો કામ ના કરી શકે અને આવતા વખતમાં ખેડૂતોના દરેક ગામની અંદર 11 ગામમાં ગ્રામ સભાનું આયોજન આપણા સેવ પોરબંદર સીની રિક્વેસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ગ્રામ સભાના ઠરાવ એ લોકો આપણને કોર્ટમાં આપશે।
આ જાહેર હિતની અરજી ડોક્ટર નૂતનબેન ગુકાણી દ્વારા કરવામાં આવી હતી અને આ ઉપરાંત ખેડ વિસ્તારમાં ખેડૂતોની મદદ માટે તે લોકોની તમામ વાંધા અરજીઓ પણ સેવ પોરબંદર સી સંસ્થાના વકીલ સભ્યો દ્વારા કરાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે જે લોકો સુનાવણી માટે જેતપુર ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યાં પણ વકીલો દ્વારા એ વાંધા અરજીઓ અન્ય રીતે પણ તે લોકોને આપવામાં આવી હતી અને હાલ સેવ પોરબંદર સી સંસ્થાની દરમિયાનગીરીથી ગ્રામસભાનું આયોજન થશે અને ત્યાં પણ ઠરાવ પસાર કરાવવો તે સૂચન કરવામાં આવ્યું છે એટલે ભવિષ્યમાં સમસ્ત ખારવા સમાજ સમગ્ર પોરબંદરના નાગરિકો અને ખેડના ખેડૂતો તમામ લોકો સાથે મળી આ લડાઈ લડશે. ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને તેઓની સમગ્ર ટીમ સતત સંસ્થાના સભ્યોને પ્રેરક બળ પૂરું પાડતા રહ્યા છે અને સાથ આપતા રહ્યા છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી, ડોક્ટર રિતિજ્ઞા ગોકાણી અને નિધિબેન શાહ સહિતના સભ્યો સંસ્થા તરફથી હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.